जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં ને અમારી વાડીમાં। તો આપણી વાડીનો નજારો ફેમિલી તમને બતાવીને એટલે આપણી વાડીમાં એમ કહેવાય। તો છે ને અત્યારમાં આપણે છે ને દૂધી ઉતારી લીધી છે લાટ બધી, પણ આપણે વિડીયામાં કાંઈ બતાવી નથી। એમાં એવું છે કે આજ બેન નથી આવી, જો આવું કણું પડી ગયું ફેમિલી અત્યારમાં આંખમાં। અને આપણે દૂધી ઉતારી લીધી છે પણ વિડીયામાં બતાવી નથી। આપણે વાડીનો નજારો બતાવી દઈએ આજ તમને સરસ મજાનો। આપણી વાડીમાં હું શાક બકાલું છે। અને બીજા નંબરમાં ફેમિલી છે ને આપણે કહીએ કે તમારે ભીંડાનું બિયારણ કયું છે, તો ફેમિલી આપણે છે ને ભીંડાનું બિયારણ છે ને કમેન્ટ આપણે આવે છે ને એનો આપણે વિડીયામાં જવાબ જ આપી દઈએ છીએ બીજે દિવસે। તો ભીંડાનું બિયારણ આપણે છે ફેમિલી નામધારી, અને નામધારી છે ને ઉનાળા માટે બેસ્ટ બિયારણ છે। અને એ બિયારણમાં છે ને ફેમિલી સિંગ એકદમ ફર્સ્ટ ક્લાસ આવે અને પોલી સિંગ ન થાય, અને ભીંડો છે ને નરવાઈવાળો ભીંડો, અને ઠેઠ સુધી છે ને રોગે બહુ ઓછો આવે એમાં। અને અત્યારે એવડો ભીંડો થયો છે ફેમિલી, તો સિંગ છે ને બે આઘી આવશે પણ બહુ મસ્ત મજાની સિંગ આવે એમાં। અને આપણે વરહો વરસ છે ને નામધારી ભીંડો જ બનાવીએ ફેમિલી। અત્યારે ઉનાળા માટે છે ને બેસ્ટ બિયારણ છે, આપણે વરહો વરે બનાવીએ કહીએ છીએ આપણી ફેમિલીને। અને બાકી છે ને ફેમિલી ચોળા છે ને આ બિયારણના છે, પણ આ કયું બિયારણનું નામ નથી મને આવડતું, નહીંતર આપણે આપીએ જ છીએ નામ કે આપણે આ બિયારણ લાવ્યા। એમાં એવું છે કે આપણે આખું પડીકું નહોતા લાવ્યા, અખતરા માટે લાવ્યા હતા એટલું। પણ જવો તમે ચોળા એટલા સરસ મજાના છે ને ફેમિલી, દૂધી જવો એટલી પડી છે ને પણ નથી બતાવી। કાયમ વિડીયામાં દૂધી બતાવતા તમને એમ થાય કે આ નકરા છે ને દૂધીના જ વિડીયા આવે છે। અને શાકભાજી આપણે ઉતારતા હોય ને એટલે આપણને એમ થાય શાકભાજીના વિડીયા બનાવીએ। બાકી ફેમિલી આપણે છે ને સરસ મજાના સીભડા તો કાંઈ ઘટે નહીં એવા છે, મસ્તીના આર્યા છે। અને આર્યા કે ઉછન પપ્પા આપણને છે ને 20 વર્ષ પહેલાંનું બકાલાનો અનુભવ 20 વર્ષ પછી છો। એમાં એવું છે કે ઉછન પપ્પા છે ને શાકભાજી જ બનાવતા, ઉછન પપ્પાની દાદા આપણે। તો આવ્યા પછી આપણને અનુભવ છો, પણ અનુભવ ફેમિલી આપણે આવી રીતનો છે શાકભાજીનો। અને આપણે છે ને શાકભાજીમાં બહુ હવે તો આપણને રસ, પહેલાં આપણને એમ થતું કે આ શાકભાજી હું એ કહેવાય। બાકી ફેમિલી છે ને આપણે રવિયા એક નંબર આવે છે। જો રવિયા ઉછન પપ્પા આવે પછી કહીએ કે ઉતારવા કે નથી ઉતારવા, બાકી બધી જગ્યાએ રવિયા છે ને ફર્સ્ટ ક્લાસ। ઉનાળામાં આપણે ચોમાસામાં ફાર્મમાંથી જ લાવેલા છે, વેસાતું બિયારણ છે પણ એ તે છે ને ફાર્મમાંથી જ લાવેલા છે। ઉજેરી નર્સરી હોય ને એમાંથી જ લાવેલા છે, એ મસ્ત મજાની નર્સરીમાંથી। તો એ રીંગણીનું બિયારણ પણ બેસ્ટ છે ફેમિલી। અને આપણે છે ને બધું બિયારણ બેસ્ટ હોય। ઉછન પપ્પા છે ને એમ કે પૈસા ભલે વધારે દેવા પડે પણ બિયારણ આપણે છે ને બેસ્ટ હોવું જોઈએ। ને આપણે ફેમિલી મહેનત કરવાની હોય આમાં, તો ઉત્પાદન સરખું ન મળે તો આપણે ખેડૂતને શું પછી ફાયદો નકરી છે ને આમાં મહેનત કરવાની હોય। આમાં જો બે પાણ પીવે ને ત્યાં આવી રીતનું ખડ થઈ જાય। આજનું ખડ છે ને બહુ વધે, આપણે ખાતર જેટલું નાખીને એટલું ખડને વધારે ગણ કરે। ને ખડના મૂળિયા છે ને એટલા નરવા હોય, અને આમાં છે દેશી ખાતર ભરેલું, એટલે રીંગણી આપણે છે ને। અને બીજી વાત એ કે રીંગણી વાવવી હોય ને તો ફેમિલી છે ને ઉભળું બિયારણ વાવવાનું, એટલે છે ને ડાળખીવાળું વાવીએ ને તો એમાં સરખી રીતે રીંગણા બહુ બાંધે નહીં, ને બાંધે ને તોય તે હેઠે આપણે પાઈ તો એ રીંગણ બધું બગડવા કરે। અને આ રવિયા છે ને બધા અધર આવે એટલે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના રવિયા આવે। તો એવું છે ફેમિલી, એવી રીતે આપણે થોડી ઘણી માહિતી આપતા જઈએ જેટલો આપણને અનુભવ હોય એટલો ફેમિલી। તો હાલો હવે ફટાફટ છે ને તમને દૂધી બતાવી દઈએ થોડીક, અને પછી જવું છે આપણે ઘરે। એટલે હજી તો છે ને કામ છે અહીંયા, હજી એમ કાંઈ ઘરે જવાનું નથી, હજી તો 9:30 થશે, હજી ઘણું કામ છે। અને ઉછન પપ્પા કહેતા દવા છાંટવી, પણ હું કહું એમ કે બધું પાયેલું છે ને એટલે આવી રીતે છે ને મોજડી થતી જાય પગમાં, જો હાલી તોય તે આવી રીતે ખૂંદાતું જાય, એટલે પાયેલું હોય એટલે ઉતારવાનું થોડુંક કેવરાવે। બાકી ગુવાર છે ને ગુવારનું બિયારણ આપણે ઘાવરીઓ વાવીએ। આ વર્ષે છે ને ઘાવરીઓ કાંઈ મેળ્યો નથી, એટલે આ વર્ષે તે ઘાવરીઓ વાવવો તો પણ મેળ્યું નથી બિયારણ ફેમિલી। તો એવું છે, અને જે પછી મળ્યું ને એ રોપાણ કરી દીધું।
ફેમિલી દૂધી તો તમને બતાવીએ છીએ આપણે રોજ, પણ તોય મને એમ થયું કે જો આપણે એટલી ઉતારી છે ગારામાં દૂધી, અને સીભડા લઈ લીધા છે 2 શેઠે ખાવા. તો હાલો ફેમિલી, એવું છે ને ફટાફટ હવે છે ને આપણે જાવું છે ઓલા શેઠે વેવી નાખીને, પછી વેવીને પછી હજી છે ને ઢગલા પડ્યા છે એ વેવવાના છે ને ધાણા ભાજી પછી ખેંચવાની છે. અને અત્યારે સાધનનો અવાજ છે ને બહુ આવે, ટાઢો પર હોય અત્યારના પરમાં. તો ચાલો ફેમિલી, 10:30 વાગી ગયા છે ને આપણે મસ્ત મજાની શાકભાજી ઉતારી લીધી છે કમ્પ્લેટ. કા જવો પોટકા બાંધી દીધા છે. કાલ તો ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને આજ તો આપણે છે ને પોટકા પાછા ગાડીમાંથી લઈ જવાના છે. તો ઉછન પપ્પા જો ઊભા છે, આવ્યા છે લેવા. હા, આજ કઈ ઝાઝુ નથી ઉતાર્યું, અને એવું છે કે ભીનું હતું એટલે ઝાઝુ નથી ઉતાર્યું. અને ઘરે છે ને બેનું કદાચ શું કામ કરતી હોય કોને ખબર, જાય પછી ખબર પડે. કા હાલો ત્યારે હવે ફટાફટ વયા જઈ, બેવડવા પડશે હજી. જો આવી રીતનું બળ કરવાનું હોય. જો ભાવ નથી તે હું થઈ જાય, નકર ન થાય. અને આ વર્ષે ભાવ નથી, નહીતર તો છે ને ભીંડામાં આપણને લાળું વાગે તોય ભીંડો ઉતારવાની મજા આવે, પણ આ વર્ષે બહુ ભાવ નથી. કા હાલો ત્યારે એવું છે ફેમિલી. આપણે આવી ગયા છીએ ઘરે, ને બેનું છે ને ગોદડા ધોતી છું છે ને ધમીને ભરવું પડતું પાણી. ને હવે તો ફેમિલી આપણે છે ને જવો મોટર ચાલુ હતી, કરી દીધી બંધ. અને હવે આપણે છે ને બેનું ગોદડા ધોઈ નાખ્યા છે. જુઓ બારા હુકવેલા કે બનવા માંડ્યા. જો ભજીયા બનવા માંડ્યા છે મસ્ત મજાની તાજી તાજી ધાણા ભાજી લાવીને વાડીમાંથી. કા અમારે પાસે 24 કલાક ચાલુ જ હોય રસોડું. બપોર સુધી શાકભાજી ઉતારવાની હોય, બપોર પછી છે ને આવું બધું રસોઈ બનાવવાની, ઘડીએ ઘડીએ ખાવાનું. ડુંગળીની પતરી પાડીને એને બનાવી. કા બેન? ચાલો ફેમિલી, આપણે તો બપોરે છે ને શાકભાજી ઉતારીને વયા, પણ આપણે શાકભાજીનો વ્લોગ બહુ ઝાઝો બનાવ્યો નથી. અને શાકભાજી ભીનામાં ઉતારતી હતી ને તો કાંઈ યાદ રહ્યું નહીં, ફોન કાંઈ લૂસાણો નહીં, કેમેરો તો બે સવારમાં છે ને સવારનું રિઝલ્ટ થોડુંક છે ને કેમેરા લૂસાવીને આવેલું છે, એટલે ફેમિલી એડજસ્ટ કરી લેજો. અને આપણો ભીંડો છે ને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો 1/2 વીઘાનો છે ફેમિલી. છે ને ઉતારતી વખતે છે ને લાળું તો વાગે જ તે, પણ ભાવ નથી ને એટલે બે કેવરાવે. પણ ફેમિલી ભીંડો આપણો 1 નંબર છે, આપણે કીધું એ બિયારણ છે. અને કાલમાં ઉતારવાનો છે ભીંડો. અત્યારે છે ને ફૂલડા બધા કરમાઈ ગયા છે, સવારમાં મસ્ત મજાના ફૂલ આખી વાડીમાં સરસ મજાના થઈ જાય. અને બાકી ફેમિલી તમને છે ને બીજી વાડીનું આપણે હમણાં તો બીજી વાડી છે ને લીધી જ નથી વ્લોગમાં. ને જો એક કેટલું બધું તરબૂચ લાવ્યા ને સવારના બધા તરબૂચ જ ખાય જવો. અને આપણે છે ને શનિવાર છે એટલે દિયાથમી ગયો છે મસ્ત મજાનો, ગાય માતાના દર્શન થઈ ગયા છે. જુઓ સરસ મજાનો દિયાથમી ગયો છે, ક્યારનો મઢે આરતી થવાનો ટાઈમ થઈ ગયો છે. અને બાકી ફેમિલી આજ છે ને તમને અત્યારે આપણી વાડી બતાવી દઉં આ બાજુની. અને રીંગણી તમને હમણાં આપણે વ્લોગમાં લીધી નથી તો બતાવી દઉં ફેમિલી. આપણે છે ને હમણાં તો આ વાડીનો નજારો બતાવ્યો જ નથી તમને. સરસ મજાની આપણી આ વાડીનો નજારો તો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે, મસ્ત મજાનો, કાંઈ ઘટે નહીં એવો. અને આ ફૂલડા તમને એમ થતું છે કે હેના છે, તો હું બતાવું હમણાં પાસે જઈને. ચાલો ફેમિલી, આ ફૂલડા છે ને આપણે ગાજરના છે ને, ગાજરના ફૂલડા છે ને માથોડા ઢક આવી ગયા છે મસ્ત મજાના. જવો કાંઈ ઘટે નહીં એવા સરસ મજાના. અને આ આપણે પાકવા માટે રહેવા દીધા છે. અને અત્યારે આપણે છે ને ગામમાં વહી ગયા હતા સાહેબની ઘરે, ને થોડુંક કામ હતું ને આપણે છે ને સાહેબની ગામમાં રહી તો ક્યારેક આટો મારવા જવું પડે. તો આજે આપણે વહી ગયા હતા તો વિડીયો આપણો પૂરો થયો નથી, અને શાકભાજીનો વિડીયો ઝાઝો લીધો નથી. તો આ વાડીમાં તમને છે ને આપણે રોજ ને રોજ રવિયા ઉતારતા એ બતાવતા, પણ આ વાડીમાં છે ને રીંગણી કેવી થઈ ગઈ એ બતાવું તમને. હમણાં તો આપણા બ્લોકમાં આ બતાવ્યા નથી. અને ઓલી વાડીએ છે ને આપણે નવો ઘેરો શરૂ થઈ ગયો છે, એ રવિયા તમને બતાવીને એ નવા ઘેરાના છે. તો ચાલો ફેમિલી, આ વાડીમાં છે ને સફેદ રવિયા છે. અને અત્યારે છે ને રિઝલ્ટ બહુ આવે નહીં, દી હાથમી ગયો એટલે. તો સફેદ રવિયા છે ને તો આ વાડીમાં છે ને આપણે રીંગણી બધી જમરાઈ ગઈ છે. જો આવી રીતે જમરો આવી ગયો છે. અને બાકી ફેમિલી પાકના રવિયા હતા ને એ આપણે છે ને ઉતારી લીધા છે, ઘરે પડ્યા છે. અને આપણે હું કહું
આજ વ્લોગ પૂરો થયો નથી તો આ વાડીમાં તમને નજારો બતાવી દો, આપણો વ્લોગ પૂરો થઈ જાય. અને બાકી ફેમિલી આમાં છે ને મકાઈ રોપાણ કરેલું છે એ તમને ખબર જ હશે. તો મકાઈનું રોપાણ છે ને આપણે વાઢવાનું શરૂ કરી દીધું છે. અને આના ફૂલડા છે ને આપણે સવારના પોરમાં વાડીમાં આવીને ત્યારે ફૂલડાનો બહુ મસ્ત મજાનો સીન આવે, નજારો સરસ મજાનો એકદમ ફર્સ્ટ ક્લાસ. અને એવું છે ફેમિલી, આ ઝારના કેરા છે ને આ ત્રીજું પાણ જ પાયું છે આપણે. તો શિફ્ટી ઝાર છે આપણે, આમાં લસણ હતું એ તમને ખબર જ હશે, આપણા વિડીયા જોતા હશે. અને તો આમાં ફેમિલી લસણ હતું. અને આ ઝાર છે ને એકદમ 60 દિવસે થઈ જાય ને વાઢવાની એ ઝાર છે. તો એ ઝાર છે ને 1 મહિનાની ચી છે. તો અત્યારે છે ને ગોઠણની ઉપર આવી ગઈ છે. અને રવિયા ફેમિલી આમાં છે ને સારી રીંગણી છે, એમાં તો એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના કાંઈ ઘટે નહીં એવા. ને આ રીંગણીમાં છે ને આપણે કેટલા રવિયા ઉતારતા 4 વળુમાંથી, તમે વિડીયા જોતા હશે અને ખબર જ હશે કે આમાંથી આપણે કેટલું ઉત્પાદન લીધેલું છે એમ. અને પછી આપણે બીજી વાડીએ પાછું છે ને બકાલું શરૂ થઈ જાય શાકભાજી, એટલે એક વાડીએ ઓછું આપણે હાંસવાનું થાય. એવું થાય કે 3 વાડીએ શાકભાજી છે એટલે. અને ઉછન પપ્પાની જો નાસ્તો કરીને દી હાથમાં વહી આવ્યા છે જવો. તો એને કાંઈ ઉપાધિ ન હોય પણ આપણે વિડીયો પૂરો કરવાનો હોય ફેમિલી. અને તમને આ વાડીનું નિરીક્ષણ બતાવી દીધું ને રવિયા વારે વારે હું તમને બતાવવા જુઓ સરસ મજાના છે. આપણે છે ને કોઈક આવે તો એને અહીંથી ઉતારી દઈએ, અમુક છોડવા સારા છે એમાંથી. અને બાકી આપણે શાકભાજી બનાવવાની હોય એ લઈ લઈએ. તો જો ગાય માતા છે ને ઝટકા શરૂ હોય, નહીંતર અહીંયા કાંઈ રહેવા ન દે ફેમિલી. અહીંયા તમને ખબર જ છે ફરતી આપણે છે ને મકાન છે આ વાડીની ફરતી જુઓ. એટલે અહીંયા છે ને બધા આપણે ખોરડા છે તો રહેણાંક છે આ વાડીની ફરતી. તો તમને ખબર જ હશે ફેમિલી, આપણા વિડીયા જોતા હશે. અને તો એવું છે ફેમિલી. તો ચાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. આશા કરું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.